એવું કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને આ વાતને સુરતના એક વૃદ્ધે સાબિત કરી બતાવી છે। સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલમાં 65 વર્ષના બંડારી ઉપલૈયા પુલૈયાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે। એવું કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને આ વાતને સુરતના એક વૃદ્ધે સાચી સાબિત કરી બતાવી છે। સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા 65 વર્ષના બંડારી ઉપલૈયા પુલૈયાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી સૌને આશ્ચર્યમાં મૂક્યા છે। વર્ષો પહેલા પારિવારિક જવાબદારીઓ અને આર્થિક મુશ્કેલીઓને કારણે અભ્યાસ છૂટી ગયો। જો કે મનમાં હંમેશા એક ઈચ્છા હતી કે તેઓ વિધિવત રીતે ભણે અને ખાસ કરીને ભૂમિ પર રહે છે તેની માતૃભાષા ગુજરાતીમાં નિપુણતા મેળવે। આ જ અતૂટ શ્રદ્ધા સાથે તેમણે 65 વર્ષે ફરીથી કલમ પકડી છે। પરીક્ષાના દિવસે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પોતાના પેપરની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ઉપલૈયા દાદા પોતાની બેન્ચ પર શાંતિથી બેસીને ગુજરાતીનું પેપર લખી રહ્યા હતા। તેમનો આત્મવિશ્વાસ જોઈને શિક્ષકો પણ દંગ રહી ગયા। શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ અને સંચાલક ભરતભાઈએ દાદાના સાહસને બિરદાવ્યું। 65 વર્ષની વયે નવી ભાષા શીખવી અને તેની પરીક્ષા આપવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે। તેમણે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નોના ઉત્તરો જે રીતે લખ્યા તે તેમની મહેનતની ચાડી ખાય છે। શાળાના સ્ટાફે પણ તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહિત કર્યા। બંડારી ઉપલૈયા પુલૈયાએ માત્ર પરીક્ષા નથી આપી પણ સમાજના એ દરેક વ્યક્તિને સંદેશ આપ્યો છે કે જે ઉંમર થઈ ગઈ હોવાનું બહાનું કાઢીને શીખવાનું છોડી દેતા હોય છે। સુરતના આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને લોકો દાદાની હિંમતને સલામ કરી રહ્યા છે। રાજેન્દ્રભાઈ પટેલ, આચાર્ય શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ, યોગી ચોક, વરાછા, સુરત। મારે શાળાની અંદર ધોરણ 10ની અંદર આજે બોર્ડનું સેન્ટર છે અને દરેક વિદ્યાર્થીઓને ગુલદસ્તા અને કંકુ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું છે। દરેક વિદ્યાર્થીઓ માટે ઉનાળાને ધ્યાનમાં રાખી ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે અને બાળકોને શાળાની અંદર હૂંફ મળી રહે એ રીતના વાતાવરણ પણ છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ આ શાળાની અંદર થતી નથી અને સરસ રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે। જે આપણને મોટી ઉંમરના વ્યક્તિઓ જે વિદ્યાર્થી શાળાની અંદર મોટી ઉંમરના વ્યક્તિઓ પણ પરીક્ષા આપી રહ્યા એક શિક્ષણની પ્રેરણાદાયક ઘટના છે કે શિક્ષણની કોઈ ઉંમર નથી, કોઈ પણ ઉંમરે પણ પરીક્ષા આપી શકાય છે। એ પણ એક પ્રેરણાદાયક ઘટના શાળામાં બની છે। શાળાની